વિશ્વ બાલિકા દિવસ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેજસ્વીની વિધાનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકશાહી અને સંસદીય પ્રણાલીથી લોકો માહિતગાર થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તેજસ્વીની વિધાનસભામાં દીકરીઓના વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા। વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી। દીકરીઓએ અનેક નવા વિષયો ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા, કેટલાક અધ્યક્ષ, ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગૃહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી। જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં 33 જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું। એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ, આમ કુલ 182 દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો હતો।